અડગ મનના માનવીને હિમાલય નડતો નથી, સ્થિર કદમના માનવીને કદી રસ્તો જડતો નથી. દિવાળીના દિવસો ચાલી રહ્યા છે. આપણા ઋષિ મુનિઓએ આપણા માટે બહુ સરસ ગોઠવણ કરતા ગયા છે. જે એક દશામાં રહેશે તેને એકાદશી કહી છે. જે એક દશામાં રહેશે એને એકાદશી એટલે એક દશા. બહાર જે રહેલું જે પરમ તત્વ છે તેને બારસ, બહાર રહેલું જે રસ છે, બહાર રહેલું જે છે બધો એને બારસ કહી છે. તમારામ જે પડી છે એને તેરસ કહી છે. ભલે ભલે તમારામ જે પડ્યું છે એને તેરસ કહી. તેરસ તેરસ અને 14 કહી છે. 14 એટલે 14 દિશાઓની બધી દિશા, એના વગર કોઈ દિશા બાકી નથી. 14 દિશા. દિવાળી અમાસની રાત હોય અને દિવાળી હોય. આ બહુ મુદ્દો સમજવા માટે મૂક્યો છે કે અમાસની રાત અને દિવાળી પાસે, અને રાત હોય તો જ અજવાળાની કિંમત છે, બાકી કિંમત નથી. એટલે જ એને અમાસની રાતે દિવાળી મૂકી કે બીજો દાડો થાય. રાત છે અમાસની રાત. અમાસની રાત એટલે ઘનઘોર રાત. ચંદ્ર જેવું કશું હોય જ નહીં. અમાસ પૂરી થશે એટલે બીજે દાડથી તરત ચંદ્ર દેખાવાનું ચાલુ, થોડુંક દેખાઈને પાછું આથમી જશે. એટલે અંધારું હોય તો અજવાળાની કિંમત છે મહારાજ, બાકી કિંમત નથી. હવે દિવાળી કોને છે? દિવાળી આ જગતમાં કોઈ ને દિવાળી નહીં. હા એ તો લાગે એવું તમને. પૂછ્યા હો છે જમનું છે એવા એમ કે મહારાજ ઓરી હારી પણ દિવાળી નહીં હારી. ઉનાના પૂછ્યા, પૂછજો તમે એ લોકોને, પૂછજો તમનું છે. હા બધાય હલવાય છે અને તમારા મારા જેવા આમાં લેર કરે છે, તમારા મારા જેવા આમાં ભજન કરે છે. પેલા બધાને ઉપાધિ છે. કેમ કે ગુરુ મહારાજના શરણમાં જે પહોંચી ગયા એમના માટે કાયમ દિવાળી છે. ગુરુના શરણમાં મારે કાયમ દિવાળી. ગુરુ શરણમાં જે પોકી ગયા એમને કાયમ દિવાળી, અને આ શરણમાં જે નહીં આયા એને એક જ દાડાની. તે પૂછી જુઓ કેવી છે એ. એક દાડો એમની દિવાળી છે તોય નર્યા લાય ઉકારા છે. અને અમને કાયમ દિવાળી છે મારું હારું, તોય કોઈ જાતની માથાકૂટ હે.
ધન ઘડી ધન દાડો જેને સદગુરુજી મળ્યા રે શિવ તેજ તણારે. ધન ઘડી ધન દાડો મને સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા ખરા, પણ કેવા મળ્યા? શિવના તેજ સ્વરૂપ જેવા. શિવ તેજ સ્વરૂપ. આલી મુવાલી નહીં મહારાજ. પછી આ મોઢો હસતો ના હોય, પછી આવા ખીલેલા ગુલાબ જેવા મોઢો ના હોય મહારાજ. હા, પેલા અમને મહારાજ ઉતરતો મોઢો હોય કે જેને સદગુરુ નથી મળ્યા. એટલે સદગુરુ મહારાજ જે મળ્યા છે એના માટે કાયમ દિવાળી છે, અને જેને સદગુરુ નથી મળ્યા એમના માટે એક જ દાડાની દિવાળી છે. તો ખરી જ મહારાજ, ના હોય એવી નહીં, પણ હોય ખરી, પણ એક જ દાડાની, અને આપણે કાયમ દિવાળી છે. કોઈ દાડ રાત અમો થતી જ નહીં. એની જે થાય 24 કલાક દિવાળી 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 ને દિવાળી. સમજવા જેવું છે મહારાજ. દિવાળી અમોહ ની આવે અને ઓરી પૂનમ ની આવે. હા, આ પૂનમ જ છે પાછી. પણ શું કરવાની મહારાજ, નરી ઓરીઓ છે. નાના અમત છે શું હારું એ કહો. કોનમાં વાગરી ગાલો, નાકમાં ગાલો, નરે ભડકા જ છે. મોઢામાં જુઓ, કોનમાં જુઓ, નાકમાં જુઓ, બધા નરે ભડકો જ છે મહારાજ. છે પૂનમ પણ ભડકો છે, અને અમોહ છે પણ દિવાળી છે. કારી રાત છે મહારાજ, પણ દિવાળી છે. અને રાત ના હોય તો આ દાઢાની કિંમત થાય એવી નથી મહારાજ. આ એક દાઢો છે. કેટલી સરસ ગોઠવણ કરી છે. હા, બસ ખાલી હખણું રહેવાની જ જરૂર છે. હખણું રહેવાની જરૂર છે, ને જે જગ્યાએ ઠર્યા છીએ તો ઠરી જવાની જરૂર છે. આટલું જીવનમાં થઈ જાય તો મહારાજ લેર છે. હા, મોક્ષનું દ્વાર એ તો મનુષ્યાદે કહીએ. મોક્ષનું દ્વાર એ તો મનુષ્યાદે કહીએ. મોક્ષનું દ્વાર તો મનુષ્યાદે કહીએ. મોક્ષનું દ્વાર મનુષ્યાદે કહીએ. એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાગે. એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાગે. એવું સમજીને સદગુરુ શરણે જઈએ ત્યારે ભવનો ભય ભાગે. ક્ષેત્રમાં આતંક બીજ રહ્યું છે. તન ક્ષેત્રમાં આતંક બીજ રહ્યું છે. તન
ક્ષેત્રમાં આતમ બીજ રહ્યું છે તન ક્ષેત્રમાં આતમ બીજ રહ્યું છે વિવેક વિચારી તેને કેવી રીતે વિવેક વિચારી તેને પકવીને લઈએ ત્યારે ભવનો ભય બારે વિવેક વિચારી તેને પકવીને લઈએ ત્યારે ભવનો ભય બારે વિવેક વિચારી તેને પકવીને લઈએ ત્યારે ભવનો ભય બારે વિવેક વિચારી તેને પકવીને લઈએ ત્યારે ભવનો ભય બારે મોક્ષનું દ્વાર તો મનુષ્યાને કહીએ મોક્ષનો દ્વાર તો મનુષ્યને કહીએ એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાગે એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાગે ભૂમિમાં ખડ અન્ન સાથે ઉગે છે ભૂમિમાં કડ સાથે ઉગે છે ભૂમિમાં ખડ અન્ન સાથે ઉગે છે ભૂમિમાં કડ અન્ન સાથે ઉગે છે ખડ ખોદીને અન્ન ઉછેરી લઈએ ત્યારે ભવનો ભય બાગે ખડ ખોદીને અન્ન ઉછેરી લઈએ ત્યારે ભવનો ભય ભાગે ખડ ખોદીને અન્ન ઉછેરી લઈએ ત્યારે ભવનો ભય ભાગે ખડ ખોદીને અન્ન ઉછેરી લઈએ ત્યારે ભવનો ભય ભાગે એમ ખાયા મખડ રૂપી વિકારો એમ કાયા મકર રૂપી વિકારો એમ કાયા મખડ રૂપી વિકારો એમ કાયા મકર રૂપી વિકારો એમ પોતે પોતાને પરખીને લઈએ ત્યારે ભવનો ભય બાગે એમાં પોતે પોતે પરચીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે એમ પોતે પોતાને પરખીને લઈએ ત્યારે ભવનો ભય બાગે એમાં પોતે પોતાને ઓળખીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે મોક્ષનું દ્વારે તો મનુષ્યાને કહીએ મોક્ષનો દ્વારે તો મન જાતે કહીએ એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય બાગે એવું સમજીને સદગુરુ શરણે રહીએ ત્યારે ભવનો ભય ભાગે
ઉછેર્યું એ તો ફળને રે માટે વૃક્ષ ઉછેર્યું એ તો ફળને રે માટે વૃક્ષ ઉછેર્યું એ તો ફળને રે માટે વૃક્ષ ઉછેર્યું એ તો ફળને રે માટે ફળમાંથી બીજ જ્યારે રાખીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે ફળમાંથી બીજ જ્યારે રાખીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે ફળમાંથી બીજ જ્યારે રાખીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે ફળમાંથી બીજ જ્યારે રાખીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે મોક્ષનું દ્વાર કેવું છે મોક્ષનું દ્વાર મનુષ્યાને કહીએ મોક્ષનો દ્વાર તો મનુષ્યાને કહીએ એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાગે એવો સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાગે અર્થ ધર્મ આદિ ફળ આ દેહમાં 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 એમાંથી અનુભવ વસ્તુ એમાંથી અનુભવ વસ્તુ વહારીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે એમાંથી અનુભવ વસ્તુ કરીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે એમાંથી અનુભવ વસ્તુ વહારીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે એમાંથી અનુભવ વસ્તુ કરીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે વેદાંત ફળ વિદ્યા વૃક્ષે રે લાગ્યા વેદાંત ફળ વિદ્યા વૃક્ષ રે લાયા વેદાંત ફળ વિદ્યા વૃક્ષે રે લાગ્યા વેદાંત ફળ વિદ્યા વૃક્ષ રે લાગ્યા હરજીએ માંથી સાર શોધીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે હરજીએ માંથી સાર શોધીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે હરજીએ માંથી સાર શોધીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે હરજીએ માંથી સાર શોધીને લઈએ ત્યારે ભવનો ભય ભાગે મોક્ષનું દ્વાર તો મનુષ્યાને કહીએ મોક્ષનો દ્વાર તો મનુષ્યાને કહીએ એવું સમજીને સદગુરુ શરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય ભાગે